સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે વેક્સિન સ્ટોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના વરદ હસ્તે અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વેક્સિન સ્ટોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્વસ્થ ભારતના નિર્માણમાં માતા અને બાળકનું સ્વાસ્થ્ય મહત્વના પાસા છે। માતા મરણ અને બાળ મરણ દર નીચે લાવવામાં રોગ પ્રતિકારક રસીઓની અગત્યની ભૂમિકા હોય છે। સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષે આશરે 36,800 સગર્ભા માતાઓ, 34,100 બાળકો અને 61,700 શાળાએ જતા અને ન જતા બાળકોને વિવિધ રોગો સામે રક્ષણ આપતી રોગ પ્રતિકારક રસીઓ આપવામાં આવે છે। રોગ પ્રતિકારક રસીઓની ગુણવત્તા સાચવવા રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીના શરીરમાં જાય ત્યાં સુધી નિયત તાપમાને સાચવવી જરૂરી હોય છે। આ માટે રાજ્ય કક્ષાએથી સાબરકાંઠા જિલ્લામાં લગભગ ₹1,57,00,000ના ખર્ચે જિલ્લા વેક્સિન સ્ટોરનું નવીન ભવન મંજૂર થતાં જિલ્લા વેક્સિન સ્ટોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સૂત્રે જિલ્લા વેક્સિન સ્ટોરની જરૂરિયાત અને અગત્ય અંગે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેન અંસુરિયાબેન ગામેતી, બાંધકામ સમિતિ ચેરમેન સેજલબેન પટેલ, ખેત ઉત્પાદન સમિતિ ચેરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકરોલ ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય વીડી ચાવડાની અધ્યક્ષતામાં ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય વીડી ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી। ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય તેમજ સરકારી યોજનાઓ અંગે જાણકારી મળી રહે તે હેતુથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધારાસભ્યએ મહિલાઓની વિશેષ ઉપસ્થિતિને બિરદાવતા જણાવ્યું હતું કે મહિલાઓ આજે પશુપાલનથી આગળ વધી ખેતી કામમાં પણ માહિર બની મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે અગ્રણી ભવરસિંહ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે। આ ખેતી થકી આપણે ભાવિ પેઢીને રોગમુક્ત અને તંદુરસ્ત જીવન આપી શકીશું। આ પદ્ધતિથી ખેડૂતના ખર્ચમાં ઘટાડો થશે જેથી ખેડૂતને આર્થિક લાભ થશે તેમ જણાવી સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રાજેશભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી। પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂત ધૂળસિંહ પરમારે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા। ઉપસ્થિત ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દાંતીવાડા ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું। લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું। તેમાં ઉપસ્થિત સૌને સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું। પશુપાલન માટે સરકાર દ્વારા કરાતા વિવિધ સંશોધનો અને યોજનાઓ અંગે જાણકારી અપાઈ હતી। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય પાર્થ પરમાર, હિતેશભાઈ, અગ્રણી પ્રકાશ વેદ, ટીડીઓ સિસોદિયા તેમજ કૃષિ વિભાગ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। રાયપુર ગામે શાળા તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી ન થતા
અંતે સતત બીજા દિવસે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો। આમ તો સમગ્ર ગામ અને શાળાનો સ્ટાફ માત્ર મુખ્ય શિક્ષિકા પર જ આક્ષેપ નાખી રહ્યા છે કે આ બંને વારંવાર ઝઘડા ઉભા કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને શિક્ષક સામે ઝઘડા ઉભા કરી રહ્યા છે। આમ તો આ શાળામાં એક આચાર્ય સહિત 6 શિક્ષકનો સ્ટાફ છે અને 96 જેટલા બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આચાર્ય બેનનો આક્ષેપ છે કે શાળાના 2 શિક્ષકો મારી સામે જેમ તેમ બોલી હુમલો કરવા આવે છે, તો 2 શિક્ષકો એમ કહી રહ્યા છે કે બેન પહેલેથી જ આવા છે। આ અગાઉ પણ અન્ય શાળામાં હતા ત્યાં પણ આ જ પ્રકારનું વર્તન કરી ખોટા આક્ષેપ મૂક્યા હતા। હવે સાંભળો શિક્ષક અને આચાર્યની વાતો। અહીંયા કાલે રાકેશભાઈ સાહેબ વિઝિટમાં આવ્યા હતા। રાકેશભાઈના સાંભળતો દૂધ સંજીવની કોથળી કૂતરું લઈ જતું રહેતું હતું, એટલે એમને ધ્યાન દોર્યું કે બેન આ જવાબદારી આપેલ નથી, હું આપેલ છે સાહેબ। કોણ આપેલ છે? તો રશ્મિકાંત પટેલ સાહેબને આપેલી છે। એમને બોલાયા ત્યો અને પૂછ્યું કે કેમ ભાઈ તમે જવાબદારી નથી રાખતા? એટલે એમને એમ કીધું કે આ મારા ઉપર હાથ દઈ અને મારા ઉપર ઉગ્ર સ્વભાવથી આ જેવી છે એમ આને જ પેલી એ છે આ જ બધું તમને કહે છે, અને મારા ઉપરથી હાથ ઉમેટતા અને લાફો મારવા આવી ગયા સામે। એટલે વારંવાર ઝઘડામાં એ જ કામ વહેંચવા છતાં પણ કોઈ જ કામ આચાર્ય તરીકે શિક્ષકો વહેંચણી કરતા છતાંય શિક્ષકો કોઈ જ કામ કરતા નથી। કોઈ જ શિષ્યવૃત્તિ યા માસિક પત્રક યા વર્ગનું કે કોઈ જૂથમાંથી લાવવું મેળવું તો એમ જ કે તમારે જ આવે બેન, અમારે કશું આવે નહીં। તો કોઈ જ આરયુડાયસ ફોર્મ કેવાયસી કે શિષ્યવૃત્તિ આ વર્ષનું કોઈ પણ કામ મારે એકલીને જ કરવું પડશે। એમાં એક જ સાહેબ હેલ્પ કરે છે, પિયુષભાઈ પ્રજાપતિ। તે સિવાય 4 શિક્ષકો કોઈ જ કામમાં હેલ્પ કરતા નથી। આ આચાર્ય તરીકે મારા આજ કહેવું છે। અને વારંવાર કંઈક કહેવાથી, કંઈક કામ બતાવવાથી આ ઉદ્ધતાઈ અને સામે થઈને આવી જાય। પહેલાં આગળ પણ મનોજભાઈ પટેલને પણ આ જ રીતે પેલી એ કરેલી મારા જોડે જીબા જોડી, અને એ પણ મારા ઉગ્ર સ્વભાવથી આગળ આવી ગયા। અને પછી એમના માટે હું રાકેશભાઈનો ત્યાં જૂથમાં બોલાયા હતા બધાને, અને નિવેદન લખાયું હતું કે હું આજ પછી કરીશ નહીં, પણ એ વારંવાર પાછું આ બીજી વખતે પણ થયું। મારા ઉપર જે મુખ્ય શિક્ષક બેન દ્વારા હમણાં આક્ષેપ કરવામાં આવ્યો કે આ લોકો હેરાન કરે છે, પણ જ્યારે આ બેન અહીંયા હાજર થયા મુખ્ય શિક્ષક તરીકે ત્યારે અમારા બીટ કેળવણી નિરીક્ષક સાહેબશ્રીની હાજરીમાં અમારી કામગીરીની વહેંચણી કરવામાં આવેલી, અને એ વખતે અમે તમામ કામગીરી નિયમિત કરેલી છે। તેમ છતાં બેને અમારા પર ખોટો આક્ષેપ નાખ્યો છે। અત્યારે હાલ અગાઉની નાદરી પ્રાથમિક શાળા અળપોદરા જૂથમાં અમારા બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, ત્યાં પણ એક શિક્ષક ઉપર એમને છેડતી અને બળાત્કારનો આક્ષેપ લગાવી અને શિક્ષક જોડે પણ માફીપત્ર લખાવેલું છે। આ બેનનું ત્યાં પણ ઝઘડો થયેલો એવો મોટો, અને પોલીસ કેસની વારે ધમકીઓ આપી છે। આજની સ્થિતિમાં એવું છે કે 16 ઓગસ્ટના દિવસે પણ અમારા પર એ જ પોલીસ કેસનો આક્ષેપ એમને નાખેલો, અને વારંવાર આવા ઝઘડા કરી અમને માનસિક રીતે ટોર્ચર કરી છે। સમજાવવા છતાં ગામ લોકોને પણ અમે વિનંતી કરી હતી, એસએમસી સભ્યોનો પણ વિનંતી કરી હતી, અને એ અમે ડરમાં જ આજે સતત અમે આ જીવી રહ્યા છીએ। વારંવાર બેનને સમજાવવા છતાં કોઈ જ વસ્તુ સમજતા નથી, ને અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવે છે। અત્યારે હાલ મધ્યાહન ભોજનમાં 1/9/2024ના રોજ સરકારશ્રીના પરિપત્ર મુજબ નવીન મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોનું મેનુ આપવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી અમારી શાળામાં એક પણ દિવસ મધ્યાહનનું કોઈ જ મેનુ નવું આપવામાં આવેલ નથી। વારંવાર બેનને અમને સૂચના આપે, અમે કહીએ કે ભાઈ આપણે આ મધ્યાહન બાળકોનો સારું મળી રહે એવા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ તો સારું, પણ એ અમારા ઉપર જ ખોટા આક્ષેપો નાખે છે કે આ લોકો મધ્યાહન નથી રાખતા। વારંવાર કહેવા છે આજ દિવસ સુધી નવીન મેનુ બાળકો માટે બનેલ નથી અમારી શાળામાં। આ શાળાના શિક્ષકો વચ્ચેના મહાભારત વચ્ચે બાળકોનું ભવિષ્ય અંધકાર ભર્યું થઈ ગયું છે। બાળકોને નહીં તો પૂરતું શિક્ષણ મળે છે તો નહીં તો મધ્યાહન ભોજનનું અનાજ। એમાં પણ એવો આક્ષેપ છે કે આચાર્યબેન મેનુ મુજબ કોઈ જ વસ્તુ બાળકોને આપતા જ નથી, મન ફાવે તેમ ભોજન આપી રહ્યા છે, તો સાથે વાસણ પણ બરાબર સાફ થતા નથી, અને ભૂતકાળમાં અનેકવાર જમવામાંથી ઈયળ સહિત ગંદકી પણ જોવા મળી છે। તેવા આક્ષેપ શાળાના શિક્ષક અને ગ્રામ લોકો સહિત બાળકોના સામે આવ્યા છે।
અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વાસણમાં ગંદકી અને અનાજ ખુલ્લું મુકાય છે. આ ઉપરાંત સાંભળો શિક્ષક અને વાલીના શબ્દો શું કહી રહ્યા છે જમવા વિશે. મધ્યાહનમાં તો પહેલાં તો જીવડા બહુ આવે છે છોકરાને ખાવામાં. પછી ટીચરો એવું કહેવામાં આવે છે આજનો દિવસ ખાઈ લો, કાલથી નહીં આવે. મેનુ પેમેન્ટ આવતું નથી. કાલે હું પોતે આવ્યો તપેલા ખુલ્લા હતા, બધું જ એમને એમ રફે દફે પડેલું હતું. એટલા માટે તો મધ્યાહનમાં કોઈ રેખદેખ રાખવાવાળું છે જ નહીં. ભૂતકાળમાં તો પહેલાંથી જ આ જીવડા આવું છે. પછી છોકરાને સરખું ખાવા નથી મળતું, જેથી મેન્યુમાં જે આઈટમ હોય છે આઈટમ નથી હોતી. એ રીતે બહુ મોટા બહુ પ્રશ્ન હોય છે. પહેલી વાર મેં આવ્યા એ વખત ચણામાં મોટા જીવડા હતા, મકોરા હતા, ખુલ્લું પડેલું હતું, તપેલા ઘસેલા નહોતા. એવું વારંવાર થાય છે. આચાર્યને રજૂઆત કરેલી છે, લેખિતમાં બી આલેલું છે. એ વખત મેં પોતે રૂબરૂ આવીને કીધેલું છે, મારી જોડે ફોટા બી પડેલા છે. કારણ સાહેબ એક જ હતું, બીટ નિરીક્ષક સાહેબ આવેલા હતા અહીંયા આગળ. સોમવારે બેન હાજર નહોતા અહીંયા, એમની તપાસ માટે આવ્યા હતા બે સાહેબ. તો પછી અમને સ્ટાફને બોલાવવામાં આવ્યા ઓફિસની અંદર અને સાહેબે કીધું કે ભાઈ દૂધની થેલી રહી ગઈ હતી, કૂતરું લઈ ગયું છે, તો તમે શું ધ્યાન રાખો છો? કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે, અમે માફી માગી લઈએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ, દૂધ અંદર મૂક્યું નથી અમે. બરાબર. એટલે બેનને સીધો ખુરશીમાંથી ઊભા થઈને મારા ઉપર હુમલો કર્યો. મને ગધેડા, બુદ્ધિ વગરના એવું કહીને હું તને લાફો મારી દઈશ, આવું વર્તન મારી જોડે કર્યું છે એમને. વચ્ચે બે બહેનો આવી અને બીટ નિરીક્ષક સાહેબ પોતે પણ બચાવ માટે આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે ગામ લોકો અને શિક્ષકોના મહાભારત વચ્ચે જિલ્લાના કોઈ અધિકારીઓ આવીને નિરાકરણ કરે તો સારું, નહીં તો જ્યાં સુધી શાળાના શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી યથાર્થ રાખવાનો નિર્ણય ગ્રામ લોકો કરી ચૂક્યા છે. હવે તો જોવું જ રહ્યું કે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કેવા પગલાં લે છે, એ તો સમય જ બતાવશે. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.